બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ગુજરાતમાં પિલર્સનું કામ 85% ઉપર થઈ ગયું છે અને વાઇડ કટનું કામ 50% ઉપર પૂર્ણ થઈ ચૂક્યું છે. તો પ્રોજેક્ટના 352 કિલોમીટરમાંથી 308 કિલોમીટર ટ્રેકમાં પિલર્સ નખાઈ ગયા છે અને આ સાથે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટા વચ્ચે 21 કિલોમીટરની ટનલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તો કુલ લંબાઈમાંથી 16 કિલોમીટરનું ખોદકામ 3 ટનલ બોરિંગ મશીનનો ઉપયોગ કરીને કરવામાં આવશે, જ્યારે બાકીના 5 કિલોમીટરનું ખોદકામ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. તો આજ મુદ્દે સંવાદદાતા દર્શલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દર્શલ, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં કેટલું કામ થયું છે? દર્શલ, જે છે તે બુલેટ ટ્રેનની પૂરજોશમાં ચાલી રહી છે. જે પ્રકારે સાબરમતી ખાતે જે મલ્ટી મોડલ હબ સ્ટેશન આખું બનાવવામાં આવશે તેની સાથે આખા ટ્રેકની અંદર આ જે કામગીરીને આગળ ધપાવવામાં આવી રહી છે. અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં લગભગ પિલર્સનું જે કામ છે 85% ઉપર, જ્યારે વાયડકનું કામ 50% ઉપર પૂર્ણ થઈ ચૂક્યું છે અને હજુ પણ આ કામગીરી પૂરજોશમાં આગળ વધી રહી છે. ઝડપીથી આ પ્રોજેક્ટ પૂર્ણ થાય તે પ્રકારની કામગીરી કરવા માટે સતત અધિકારી નિરીક્ષણ કરી રહ્યા છે, સૂચનાઓ આપી રહ્યા છે. અને હાલની જો વાત કરીએ તો પ્રોજેક્ટના જે કિલોમીટર જે છે તેની અંદર 352 કિમીમાંથી 308 કિમી ટ્રેકની અંદર પિલર્સ નખાઈ ચૂક્યા છે અને અન્ય કામગીરી પણ ચાલુ છે. સાથે જ જે વાત કરવામાં આવે કુર્લા કોમ્પ્લેક્સ અને સ્ટીલ ફાટા વચ્ચે 21 કિલોમીટરની ટનલનું કામ, જ્યાં 16 કિલોમીટરનું ખોદકામ 3 ટનલ બોરિંગ મશીનથી કરવામાં આવ્યું છે. એટલે કે જ્યાં જ્યાં ટનલનું કામ ચાલુ છે તે પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને બહાર જે ઉપરી લેવલ ઉપર જે પિલર્સ હોય કે વાયડક નાખવાની કામગીરી તે પણ ચાલી રહી છે. એટલે કે લગભગ આ પ્રોજેક્ટનું ગુજરાતનું જે કામ છે 50% ઉપર પૂર્ણ થઈ ચૂક્યું છે તેમ કહી શકાય છે. અને હજુ પણ આ કામગીરી ઝડપી પૂર્ણ થાય તે પ્રકારે મશીનરી જે કહીએ કર્મચારીઓ હોય, સ્ટાફ હોય, તેમને પણ કામે લગાવવા જેમાં છે. અલગ અલગ મશીનોનો પણ અહીંયા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ સાથે જ કાસ્ટિંગ શેડ, સ્ટેકિંગ એરિયા, બેચિંગ પ્લાન્ટ અને સ્ટીમ ક્યુરિંગ એરિયાનો પણ સમાવેશ કરવામાં છે. અલગ અલગ જગ્યાઓનો પણ અહીંયા સમાવેશ કરીને સુવિધાઓ ઉભી કરવાનો પણ પ્રયાસ આ પ્રોજેક્ટની અંદર કરાયો છે, જેથી કરીને મુસાફરોને વધુમાં વધુ સુવિધા મળી રહે અને ખાસ કરીને જે બુલેટ ટ્રેન જે છે તેના મેન્ટેનન્સની વાત હોય કે પછી તેને લગતી અન્ય સુવિધા ઉભી કરવાની વાત હોય, તે તમામ બાબતોનું ધ્યાન રાખીને તે પ્રકારે પ્રોજેક્ટ નક્કી કરીને મેપ બનાવીને તે પ્રમાણે કામ કરવામાં આવી રહ્યું છે. જી બિલકુલ દર્શલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.